સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજ આવી ગયા છે મેં ઘર પાછળવાળી છે ને એક, ત્યાં અમારે મોટા બાપુના ઘઉં થોડાક વાટવાના છે. કેમ કે એ ઘઉં છે ને વાવાઝોડામાં આવી ગયા હતા, એટલે હા આડા પડી ગયા. નકર તો વાટવાના ન હોય, વઢવી નાખવાના હોય, કાં કટર મારી દેવી. તો છે થોડાક તો 7-8 દસ છે, વાટી નાખી. બીજું કાલે એને થોડાક વાટ્યા હતા ને આજે અમારે વટવવા તો ઘડીક જઈશું બપોર સુધી, કાં વટાઈ જઈશ. ને આ મારા મકાન છે, મકાન પાછળ જ વાડી છે. જે 7 વાગ્યા આપણે ટ્રેક્ટર લઈને આવ્યા હતા, ટ્રેક્ટર અહીં મૂકી દીધું છે ને હવે છે ને ઘડીક વટાઈ જાય પછી ટ્રેક્ટરની દાંથી મારીશું વડામાં. ચાલો વિડીયોમાં ભીના રહેજો. ઘઉં વાટવાના ઘઉં તમને બતાવું. હાવ એટલે હાવ આડા જ પડી ગયા, વાવાઝોડામાં આવ્યા હતા ને એમાં. વિડીયોમાં ભીના રહેજો, ઘઉં દેખાડું તમને. એટલે હાવ આડા પડી ગયા, વાટવા પડે એમ જ છે. આમાં તો પાયોમાં જરા ઊભા, પાયોમાં જરા ઊભા. કટર પાળ્યા લઈ લે, વસાળા પીડ્યા રહે બધા. પણ તોય એક બાજુ પીડ્યા સારું છે. ના થાહે હવે, ના 2 કલાક કરી, અડધા તો વઢાઈ જાય. કર્યું તું પાણી નાડો છે, પાણી પી લીધી. આ બધા વાટે છે, જઈ જાવ. દેખાતા હોય તો હવે અડધા સા વટાઈ જાય, અડધા રહ્યા. પાણી નાંડો અહીં મૂકી દો, 2-3 પૂળા ઊભા મૂકી દઈએ એટલે તડકો ન આવે અહીંયા. ચાલો બધા પાણી. આજ તો બગલા ભારે તરાણા હો. બધા પેટ જોવો થઈ જાય. તો ફાઇનલી વાગી જશે 12 અને ઘઉં વટાઈ જશે. જોઈ જાઓ
બપો સડી ગયા તો હવે જવા દઈએ ઘર ભેગા. ચાલો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.